મિત્રો આ મંદિર દેખાય છે ને એ સિંગાળી ખોડિયાર માતાજીનું મંદિર છે ડુંગર માથે દાદા પગથિયા નથી ને આ પાર્કિંગ છે ભગોડાનું આ ફરતી બાજુ પાર્કિંગ છે આ દુકાનો છે આ બધી દુકાનો છે ને અહીંથી મંદિરમાં આપણે અંદર જવાનું છે પેલા તો શરીફળ ને જો અહીંયા ફોડવાનું રહી આપણે હાથો પગું ધોઈ ને અહીંયા શરીફળ બહાર ફોડવાના રહી છે ને આ જગ્યાએ બૂટ સંપલ ઉતારી ને પછી અંદર જવાનું છે આ રીતનો બહારથી નજારો આવે છે ગેટનો આ કાર્યાલય ઓફિસ છે અને આ મંદિર છે મંદિરમાં જો કે વિડીયો શૂટિંગ અલાઉડ નથી ને આજ મંગળવારનો દિવસ છે એટલે ટ્રાફિક પણ બહુ છે સબીઓ જો અને કેટલી સબી છે છોકરા માનતા ને હોય ને એની સબી છે બહુ એટલે બહુ સબી ને પગોડા આવો ને તો એકવાર ચા પાણી પીવા જરૂર આવી બહુ એટલે બહુ સરસ ચા તમને પીવા મળશે હાલો અમારા હસુનો ફોટો જ બતાવું તો અહીંયા પણ જંગ્યા મોગલ દેખાય છે જો કે મંદિરમાં વિડીયો શૂટિંગ અલાઉડ નથી બહારથી આપણે માતાજીના દર્શન કરી શકીએ છીએ આજ મંગળવારનો દિવસ છે ને એટલે બહુ ભક્તોની ભીડ છે અને જમણવાર પણ બહુ મોટું છે હર્ષનો ફોટો અહીંયા મને મૂક્યો છે હર્ષનો ફોટો છે જમણવાર પણ બહુ મોટું હતું ને ધૂન તો અમે આવ્યા ત્યારની સાથે હતી જમણવારથી તો અહીંયા સુધી જાય ધૂન ચાલુ જ છે ને આજ સ્પેશિયલ અમારે હર્ષની માનતા છે ને એટલે આવ્યા છે હર્ષની માનતા ઉતારવા બહુ એટલે બહુ આજુબાજુની બેસવાની જગ્યા પણ બહુ સરસ છે રહેવા માટેના રૂમો પણ છે સામે આગળ દેખાય છે ને રૂમ રહેવા માટે હવે અહીંથી મિત્રો બગદાણા જવાના છે અને બગદાણા પણ દર્શન તમને કરાવવાના છે મોગલમાના દર્શન કર્યા હવે તમને બગદાણા પણ દર્શન કરાવવાના છે બગદાણા મંદિરે પહોંચી જશે બાપા સીતારામના દર્શન કરવા શરૂઆતમાં તો આપણે કાળ ભૈરવ દાદાના દર્શન થાય પછી બાપાના દર્શન કરીએ બજરંગદાસ બાપાના
મારા બધા ભક્તો બાપા સીતારામના દર્શન કરો. આ જગ્યાએ આપણે જઈએ છીએ જે વડલામાં આપણને બાપા સીતારામના દર્શન થાય છે એ જગ્યાએ આપણે જઈએ છીએ. અને અહીંયા બહુ સરસ જગ્યા પણ છે, બહુ બેઠા એવી જગ્યા છે ને આમ એક શાંતિનો અનુભવ થાય એવી જગ્યા આપણને અહીંયા જોવા મળે છે. જે મંદિરની બાજુમાં છે બગદાણા, તો બધા લોકો આવ્યા જ હોય ને જો હવે પણ બધા જોઈ છે. એમાં બાપા સીતારામ વડલામાં દેખાય એવું કહે છે બધા, ને આપણે પણ જોયેલા વચ્ચે કહે છે એવું નહીં. આવી જગ્યા છે, બહુ સરસ જગ્યા છે. હાલો હવે બધા જોઈ છે બાપા સીતારામ, તો આપણે પણ જોવા જઈએ. એવી અણહાર આવે દેખાય, જો અહીંયા દેખાય. હવે છે ને આ માથે ઓલી નાખી દીધી છે દાદર, એટલે આ લાદી છે ને તડકાની બહુ જગી, એટલે દાદર નાખી છે, મંદિર સુધી નાખી છે. જો નકર પેલા નહોતી. હું છે આરસ પાણો છે ને એ તડકાનો બહુ તપે, એ માટે મારા અંદર અમે નાખેલ છે દાદર. તો હવે બાપા સીતારામના આપણે દર્શન કરીએ બધા. જો કેમેરો ચાલુ રાખવા દે તો ઉપર જવાનું છે રામજી મંદિર. અહીંથી રસ્તો છે, ઝડપથી વયો જવાનો રામજી મંદિર તરફ. એક માળ ઉપર ચડવાનો છે મંદિર તરફ. આ બીજા આપણે રામજી ભગવાનના મંદિરે. બોલો રામચંદ્ર ભગવાનની જય. બાપા સીતારામની આવી અનોખી અને અદ્ભુત જગ્યાના તમે દર્શન કર્યા છે, એટલે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હજી આપણે જવાનું છે, એક જગ્યા બતાવું તમને. બગદાણાનું રોહોડ તો તમને બતાવવું જ પડે, બાકી આ જગ્યા તમે જુઓ કેટલું માણસ છે, કેટલું. આપણે મંદિરની બાજુમાંથી જ ભોજનાલય તરફ વયું જવાય છે, ત્યાં બોર્ડ પણ બધે મારેલા છે. ને આ જગ્યાએથી આપણે ભોજનાલય તરફ જવાય છે, તો આપણે જરાક ભોજનાલય તો તમને બતાવવું જ પડે. જો અહીંયા જવાનું આપણા પાણી પી છે. આદા કાકા હવે ભોજનાલય તરફ તમને લઈ જાઓ. આ ભોજનાલયનો રસ્તો છે. બગદાણાનું ભોજનાલય તો ભાઈ ભોજનાલય છે. જોકે અમે આઉટ સમયમાં આવ્યા છીએ, ભગોડા જમીન આવ્યા છે, છતાંય તમને ભોજનાલય બતાવી દઉં છું. ભગોડા જમીન આવ્યા છે અત્યારે. 1:30 સમયમાં ભગોડા જમીન વી આવ્યા હતા, એટલે અહીંયા 3 વાગી ગયા છે અહીંયા પહોંચતા. આ રીતનું મોટું ભોજનાલય છે. તો ટેબલે બેસીને જમવાનું જો આ ભોજનાલયમાં. જો જોકે સમય થઈ ગયો છે છતાંય જમવાનું ચાલુ જ છે. અત્યારે 2:45 વાગ્યાનો સમય થઈ ગયો છે, છતાંય જમવાનું તો ચાલુ છે. કારણ કે અમુક મને આવતા હોય ને તો હાવ પાસે તો જમણવાર ચાલુ છે. તો કેવું છે મિત્રો ભોજનાલય? આ ભોજનાલય જોઈને મને છે ને સાળંગપુરનું ભોજનાલય યાદ આવે. ના પણ આ રીતનું જ છે, ટેબલ માથે બેસીને જમવાનું છે. ને જો અમુક માણસો આવતા હોય તો ભોજનાલય ઓલી બાજુ ચાલુ છે. ગમે એટલું પબ્લિક હોય, ગમે એટલા ભક્તો હોય, એક સાથે જમી લે.